ગુડ મોર્નિંગ. મારું નામ અરોડિયા સૌદા છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. મેં લાઇબ્રેરીમાંથી એક પુસ્તક લીધું હતું. તેનું નામ છે હકારાત્મક અભિગમ. લેખકનું નામ સુરેશ પ્રજાપતિ છે. તેની પ્રથમ આવૃત્તિ 15 ઓગસ્ટ 2024 છે. એકવાર એક વ્યક્તિ એક ગામથી બીજે ગામ જઈ રહ્યો હતો. ગામની સીમામાં પસાર થતી વખતે તેનું ધ્યાન 3 કામદારો પર પડ્યું. આ ત્રણેય કામદારો ભાઈઓ પથ્થર તોડવાની કામગીરી કરતા હતા. આ કામદારો તેમને પ્રશ્નો વારાફરતી પૂછ્યા. પહેલી વ્યક્તિએ જોયો તો તે માણસને ઘોડામાં પથ્થર રાખીને તોડી રહ્યો હતો. જ્યારે તેની નજીક જઈને પૂછ્યું તો તે ભાઈએ ગુસ્સામાં જવાબ આપ્યો, દેખાતું નથી, હું પથ્થર તોડી રહ્યો છું. પછી આ જ સવાલ બીજી વ્યક્તિને પૂછ્યો ત્યારે તેને નિરાશ ચહેરેથી કહ્યું, ઠીક છે ભાઈ, હું તો મારા કુટુંબની રોજીરોટી માટે આ પથ્થર તોડવાની કામગીરી કરું છું. શું થાય? આ પાપી પેટનો સવાલ છે, એટલે આ કામગીરી કરું છું. પછી આ જ સવાલ ત્રીજી વ્યક્તિને પૂછ્યો ત્યારે તેને ધીમેથી કહ્યું, અહીં રેલવેના બ્રિજનું કામ ચાલે છે અને એના માટે હું આ પથ્થર તોડું છું. આમ દેશના વિકાસમાં હું મારું યોગદાન પણ આપી રહ્યો છું. આમ તે વ્યક્તિને ખબર પડી કે પહેલી વ્યક્તિ પરાણે કામ કરે છે અને બીજી વ્યક્તિ નિરાશાથી કામ કરે છે અને ત્રીજી વ્યક્તિ સુખી અને આનંદથી કામ કરે છે. જે વ્યક્તિ પરાણે કામ કરતી હશે તેનું ધ્યાન પોતાના કામમાં નહીં પણ સમય કેવી રીતે પસાર થશે તે વિચારે છે. તેને આવીને કોઈ કહે કે ચાલ ચા પીવા જઈએ તો કામની પરવાહ કર્યા વગર જતા રહે છે. આવું બહાનું જ તે શોધતા હોય છે. આ રીતે વાંચવાનું પણ આવું જ હોય છે. તેઓ તેમની પાસે શું છે એના કરતી શું નથી તેના પર વધારે ધ્યાન આપે છે. તેમને પગાર વધાર અથવા ઇન્ક્રીમેન્ટ મળ્યું હોય તો તેમની ખુશી લાંબી ટકતી નથી, કારણ કે જેવું તેમને ખબર પડે છે કે આને વધારે મળ્યું છે તો તરત જ અન્યાયના જ્યાં ને ત્યાં ગાણા ગાવાનું જ શરૂ કરી દે છે. તે સતત સરખામણી કરતા ફરે છે. તે માને છે કે પોતે સાચા છે અને બીજા ખોટા છે, એવી વિચારધારા ધરાવે છે. તેમની આ માનસિકતા બની ગયેલી હોય છે. તેમની સતત ફરિયાદો કરવી અને બીજાની ખામીઓ જોવી એ એમનો જન્મસિદ્ધ અધિકાર બની ગયેલો હોય છે. તેઓ પોતાની જાતને માને છે કે હું જવાબદાર નથી. તેઓમાં ધીરજની કમી હોય છે. તેઓ પોતાના ખરાબ વર્તનને સારું વર્તન માની પોતાની જાતને ગૌરવપૂર્ણ માને છે. તેઓ પોતાને બદલવાને બદલે બીજાને બદલવા માંગતા હોય છે. તેઓ બીજાથી જલ્દી પ્રભાવિત થઈ જાય છે. જે વ્યક્તિ આનંદ થઈને કામ કરતી હશે એ વ્યક્તિ પોતાનું કામ જ્યારે કરતો હોય અને એમનો કોઈ મિત્ર આવે અને એને ઓફર કરે કે ચાલ દોસ્ત ચા પીવા જઈએ, તો તેમને શું જવાબ હોય? મારે કામ બાકી છે એટલે હું આવી શકું તેમ નથી. એ પોતાના કામમાંથી વિચલિત થતા નથી અને એમની અગ્રિમતા પોતાના હાથમાં જે કામ લીધું હોય તે પૂરું કરવાની હોય છે. તેમના હકારાત્મક અભિગમ વર્તન અને વ્યવહારમાં જોવા મળે છે. તેઓ કહે છે આનાથી વધારે સારો યુગ બીજો કયો હોઈ શકે. તેમને પગારમાં વધારો કે કોઈ ઇન્ક્રીમેન્ટ મળ્યું હોય તો તેની ખુશી બધાને વહેંચે છે. જો કોઈ કારણસર પોતાની જગ્યાએ બીજાને પ્રમોશન મળ્યું હોય તો બોસ સાથે ચર્ચા કરે છે કે પોતાનામાં કઈ ખામી હજુ છે એટલે પ્રગતિ થઈ નથી. પછી જાણીને યોગ્ય પગલાં લે છે અને પોતાની ક્ષમતા પર ફોકસ કરે છે. એ માને છે કે પોતે સાચા અને સામેવાળા પણ સાચા, એવી વિચારધારા ધરાવે છે. તે જવાબદારી સ્વીકારી અને બીજાની ખામીઓ જોવા કરતાં તેમાં રહેલી ખૂબીઓ જોવે છે. તે પોતાને જવાબદાર માને છે. તે વર્તન વ્યવહારમાં પહેલા સંબંધનું મહત્વ નક્કી કરે છે અને પછી ક્યાં ઝૂકી જવું, ક્યાં છોડી દેવું, ક્યાં પકડી રાખવું અને ક્યાં પોતાની જાતને દૂર કરી દેવી તેનો વિવેક હોય છે. આમ આનંદિત પથ્થર તોડનાર વ્યક્તિ ખુશીથી, આનંદથી અને વિવેકથી કામ કરે છે. આ રીતે ભણવામાં આવું જ હોય છે. જ્યારે આપણે આનંદથી ભણીએ છીએ તો આપણને ભણવામાં મજા આવે છે, પરંતુ નિરાશાથી ભણીએ છીએ તો આપણને મજા આવતી નથી. એટલે જ આપણી શાળામાં જેએમએસના માધ્યમ દ્વારા શીખવાડવામાં આવે છે કે તમે જે વિચારો છો તે તમારા જીવનમાં આગળ આવશે. જો તમે તમારી જાતને નબળા માનશો તો તમે એક દિવસ નબળી વ્યક્તિ બની જશો. જો તમે તમારી જાતને બહાદુર માનશો તો તમે એક દિવસ હિંમતવાળી વ્યક્તિ બની જશો.